હાલો હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નોલક. કેમ છો બધા? આવ્યો કે તમે મજા આવશો. તો અત્યારે તો પહેલાં જવાનું ભોળાનાથના દર્શન કરવા માટે. તો દર્શન કરવા જઈશું અને પ્લસ કે ખેતરમાં બી જવાનું, કારણ કે ખેતરમાં આજે બધા કામે આવ્યા એટલા માટે એમને મોટર ચાલુ કરી આવવાની છે. ફરી માવા, ફરી ભગત, ચા એ બધું લઈને જવાનું હોય. તો પહેલાં જઈશું દર્શન કરવા માટે. તો દર્શન કરતા આવીએ, ફરી મળીએ. અને કાલના બ્લોગ્સમાં થોડીક શું કહેવાય અમેઝિંગ હતું, પણ થોડું ઓછું હતું. બધા શું કહેવાય જે શું કહેવાય પેલું શેગોડા, તમે બાજુ શું કહેતા હોય કોમેન્ટ કરી દેજો. અને બધું વહેતા હતા એટલે હલતા હતા બધું, એ પાણીથી કાઢતા હતા. પહેલાં પાણી નાખો, ફરી ત્યાંથી એ કરે, એમ કરીને બધું નામડીથી કાઢતા હતા. તો અત્યારે તો જઈશું પહેલાં દર્શન કરવા માટે. તો દર્શન કરતા આવીએ અને પ્લસ કે ખેતરમાં જવાનું, ખેતરમાં જતા આવીશું. તો ચાલો મળીએ. અને દૂધ તો આવીને પીશું બધું, કારણ કે થોડીક વધારે ઉતાવળ એટલા માટે. તો ચલો મળીએ ચલો. તો ફેમિલી દારે સવારમાં ઉઠીએ અને ફરી સવારમાં ઉઠીને ફરી મમ્મી હું દર્શન કરવા રોજ આવીએ. જોયેલા આ મંદિરે, આ મંદિર અમારા ગામથી થોડુંક જ થાય, 1-2 કિલોમીટર જેવું થતું હશે. દરરોજ સવારમાં અમે દર્શન કરવા માટે આવીએ ભોળાનાથના. ભોળાનાથ સારું કરે, જય ભોળાનાથ. તો ચાલો આપણે મળીએ ઘરે જઈને. ફાઇનલી ફેમિલી અમે આવું જઈશું ચાલવા માટે. શૂન્ય આવી ગયો હવે, કારણ કે આ બાઇક પર આ ફાવા નહીં જો એટલા માટે શૂન્ય બાઇક ચલાવશે, શૂન્ય ચલાવશે બાઇક. તો ચલો જઈએ આપણે ખેતરમાં, મોટર ચાલુ કરવાની છે. પ્લસ કે બીજું શું કહેવાય આ ચા આપવાની છે. અને ચા ને માવો ને મસાલાનું ભગત બધું લઈ લીધું જો કમ્પ્લીટ. તમને દેખાતું નહીં ઠેલીની અંદર. ચલો મળીએ, ચા ઠંડી થઈ જશે, બાકી લોચા વાગશે આપણે. યાર શૂન્ય રેડી સ્ટેડી ગો. ફાઇનલી ફેમિલી વેડિંગથી ચાવી લઈ લઈએ. અને વેડિંગ તો બંધ જ છે, ના બંધ નહીં ખુલ્લી છે, કારણ કે ચાવી હતી. ના બંધ જ છે વેડી. ચાવી તો હું લાવે નહીં, હવે ચમ હું કરીશું. જો અહીં ગાડી મસ્ત કબાટ આવી ગયું, આપણે બ્લોગ શૂટ કરીએ આપણે મસ્ત. પેલા વાર દાઢી હોય, પેલા વાર શીખતો દેખા એક જેવું દેખાતું છે નહીં સુને? દેખાય ને ઝૂમ માર્યું એટલે દેખાય એવું થોડુંક દેખાય. હા દેખાય એ રહ્યા જો એ દાડ્યો એ શું તમાકુનું જે ઘાસ આવે એ થોડુંક નેતા હતા એટલા માટે આવ્યો હતો. અને ચા આપી દીધી. અને પ્લસ કે બીજું થોડુંક અહીં ગાડી મોટર ચાલુ કરવાની હતી, તો મોટર ચાલુ તો આવું નહીં કરાય, કારણ કે વેડી જ બંધ છે એટલા માટે. અને આપણી R15 અને અમારા સુનિંગ કશું કહેવાનું હતું. શું કહેવાનું હતું સુને? આજ પાણી વાળો ગયો, હા તે મારે ફાટ કરતા હતા, તે મોટર બંધ કરીને ગયા નીચે બહાર ફાટ કરતા હતા એવું હતું. તે મગ કાલે વારે અને હજુ કાલનો બ્લોગ શૂટ કર્યો ને હજુ એડિટ નહીં કર્યો, થંબનેલ બી એડિટ નહીં કરી. એટલા માટે આજ કદાચ બ્લોગ્સ લેટ આવશે. તો ખબર નહીં લેટ આવશે નહીં આવે, કારણ કે આપણે એડિટિંગ કરી દઈએ. શૂન્ય બ્લોગ્સ એડિટિંગ કરશે અને હું થંબનેલ એડિટિંગ કરી દઉં. હવે ખબર નહીં શૂન્યને આવડે ના આવડે, તો એ શીખવાડું તો ખરો શૂન્ય પણ એમ કહું. સારું હેડો, તો આપણે જઈએ. ચા આપી દીધી ફેમિલી કમ્પ્લેટ. અને આપણે આ લેડ શૂન્ય R15 લઈને હવે નીકળી જઈએ આપણે ઘર તરફ પાછા ઘરે. ચલો મળીએ. અને અહીં હતું ઘરે પણ જો આ તમાકુ આવી રીતે થાય જો, જે તમે માવા ખાતા હોય, ફરી મિરાજ તમાકુ, વિમલની જે અંદર તમાકુ આવે એ બધી આ તમાકુ જો. પણ એ તો એ ટ્રાન્ઝેક્શન બધું આમ ફિલ્ટર બધું થઈને આવવાની ગાડી ઓઈડી અહીં ગાડી મોટર ચાલુ કરવાની હતી, પણ ચાવી લઈને નહીં આવે એટલા માટે હું નહીં કરવી. અને પેલા બીજા બધા ડાળ્યા જો કમ્પ્લીટ દેખાશે, બધો ડાળ્યા દેખાય ગયો કમ્પ્લીટ બધા ડાળ્યા. તો જઈએ આપણે આવું. અને આ અમે કાલે જ પાણી વાર્યું છું, પણ કાલે બ્લોગ શૂટ કર્યો તો તારે બતાવ્યું નતું ને, સુધી પાડતો નહીં.
હવે હેડો આપણે મળીએ જઈએ ઘેર. તો ફાઇનલી ફેમિલી વિડીયો પણ અપલોડ પણ થઈ ગઈ અને બ્લોગ્સ એડિટિંગનો કંઈક કલાક બાકી હતો અને થંબનેલ અને બ્લોગ્સ બે એડિટિંગ કરી નાખ્યું. તો આજે શું કહેવાય સુનિયાને વિડીયો શૂટ કરવાની હતી પણ એને કોલ કરી જોઈએ કે એને વિડીયો શૂટ કરવાની કે નહીં કરવાની એમ પૂછી જોઈએ. કારણ કે ફરી અત્યારે બહુ થોડુંક કામ હતું એટલા માટે શું કહેવાય કે બહુ લેટ થઈ ગયું હતું. થોડુંક કામ હતું એડિટિંગ ના કરી શક્યો પણ ફોન કરું જોઈ લો. हेलो શું વિડિયો શૂટ કરવાની હે? વિડિયો શૂટ કરવાની હે? વિડિયો શૂટ એક પડી હે ને? હાર વેર કાલે કરીશું. હારું તો ફેમિલી અત્યારે તો વિડિયો શૂટ કરવાની નહીં એટલા માટે બહુ સારી વાત કહેવાય, બહુ સરસ મજાની વાત કહેવાય. કારણ કે વિડીયો શૂટ કરવાની નહીં એમ પણ થાકી ગયો હતો અને પ્લસ કે એડિટિંગ ફટાફટ બહુ જલ્દી કરી નાખ્યું અને શું કહેવાય કે થંબનેલ બી એડિટિંગ કરી નાખી. તો અત્યારે તો કશું નહીં આવું કમ્પ્લીટ બ્લોગ્સ 1 કલાક શું કહેવાય 5:30 થઈ ગયા, 6 વાગે કમ્પ્લીટ બ્લોગ્સ આવી છે અને આપણો ડેલીનો ટાઈમ હોય 6 વાગ્યાનો એટલા માટે ફટાફટ બે એડિટિંગ કરી નાખ્યું. કારણ કે હવે 2024-25 ચાલુ થાય તો કન્ટિન્યુ આપણે 365 દિવસ બ્લોગ્સ અપલોડ કરવાના અને જોઈએ આપણે એક વર્ષ 365 દિવસ બ્લોગ્સ અપલોડ કરીએ તો આપણને શું એનું કશું એ મતલબ ફાયદો કશું થાય નહીં થતું એ આપણે જોઈ લઈએ અને તમે બધાને પણ બતાવી દઈએ. આપણે શું કહ્યું તો જ્યારે 365 દિવસ પૂરા થશે ત્યારે હું બ્લોગ્સ તમને તારે હું બનાવીશ એનો એક નેક્સ્ટ બ્લોગ્સ એમાં બધું તમને કહી દઈશ, માહિતી આપી દઈશ. તો ચલો મળીએ આપણે. અત્યારે તો કશું નહીં, બ્લોગ્સ અપલોડ આવશે 6 વાગે, જોઈ લેજો બધા. મળીએ ઘરે જઈએ અને મળીએ. ચલો પતંગો ચકાવવાનું ચાલુ છે. જો બધું ઉત્તરાયણની હજુ 1 મહિનો બાકી છે. હવે 1 મહિનો નહીં, આવું કમસે કમ થોડાક દિવસ, બહુ નહીં થોડાક દિવસ બાકી છે, બહુ ઝાઝો ટાઈમ નહીં. ફરી ઉત્તરાયણ આવી જશે. મકર સંક્રાંતિ બોલતા આવડે પણ ખાલી મજાક કરો. તો ચલો મળીએ આપણે મળીએ. તો ફાઇનલી ફેમિલી અત્યારે તો આપણો બ્લોગ સાઈડથી એન્ડ કરીશું. કારણ કે જો ઠંડી લાગે એટલા માટે તાપા બેસી ગયા અને મસ્ત કુરકુરીઓ લાયા. ઘેરી ખાઈ નતા આવ્યા તમે? અમે તો 2 વાટો ખાધી, 6 વાગે ને 7 વાગે. એવું હે? અને જો આપણો બ્લોગ્સ ચાલુ હતો પણ શું કહેવાય થોડી એમબી પતી ગઈ એટલા માટે બ્લોગ્સ શું કહેવાય જો આજ કેવું થઈ ગયું એટલે લોડિંગ આવી ગયું. કારણ કે નેટ હોય તો જ બ્લોગ્સ પછી ઇન્સ્ટાગ્રામ બધું જોવાય. બધા ચાલુ કરું તો અમારા લોકેશન પર જ અમે તાપીએ. જુઓ આ અમારું લોકેશન, અહીં ગાડી આ બધું જોઈ લો આ બાજુ અને ત્યાં ગાડી જ અમે તાપીએ. ઠંડી લાગે બહુ એટલા માટે, બહુ એટલી બધી નહીં લાગતી, થોડી મીડિયમ. આ સુનિલનો માલનો લાકડું ઓલે ઓય ના ફેમિલી એવું કશું નહીં. આપણે હવે શું કહેવાય બીજું તો કશું નહીં. આપણે આજનો બ્લોગ્સ આપણે કોઈ બહુ શૂટ કર્યો ના મસ્ત શૂટ કર્યો. કશું કાંઈ ફોનમાં શું આવ્યું? એ તો 20% ચાર્જિંગ રહ્યું એનું આવી ગયું. હા આપણા ફોનમાં થોડુંક પ્રોબ્લેમ હા. ફોન આવ્યો? ફોન પણ આવી ગયો, બધું આવી ગયું. શું કરીએ? તો ચલો આશા છે કે તમને આ બ્લોગ ગમે છે અને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલના બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. મારા માર કુરકુરિયા ખાવાના હતા. બાય બાય, ગુડ નાઇટ. કુરકુરિયા ખાવાના હતા. બ્લોગ શૂટ કરતા એવા પતાવી દીધો. ચલો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ બ્લોગ્સમાં. મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગ્સમાં. તો ચલો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ બ્લોગ્સમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. અને તાપવું હોય તો તમે આવી જાઓ, બ્લોગ્સમાં આવવું પડશે. શું કહ્યું? લાકડો લઈને આવું. ના લાકડો લેતા આવજો થોડો. આવી જાવ મોડી આપણે મરીડાથી થોડુંક જ થાય નહીં, મરીડાથી 4-5 કિલોમીટર થતું છે. હાથથી આવવાનું અને હાથથી અંદર વળી જવાનું. કઈ બાજુ? જમણી સાઈડ વળી જવાનું. ત્યાંથી પહેલું જ ગોડાઉન, ડાયરી ગોડાઉન. ત્યાં ગાડી આવી જશે એટલે તમને મળી જશે આપણું ઘર પેલું રહ્યું. અને અહીં રસ્તા પર કોઈ બી હશે તો પૂછી લેજો, મળી જશે આપણું ઘર. નિકુ અને સુનિલ. હા નિકુ અને સુનિલ, જો અમને ફોલો કરી દેજો અને પ્લસ કે બીજું સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આ ફૂલ મહેનત કરે. તો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા, ગુડ નાઇટ, જય માતાજી. મળીએ કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.